વીરા પ્રધાન તો આજ જઈને કહી દો આપના મહારાજને કહો વીરા ખેડૂત ભાઈ જો સાચી ને સત્ય વાત કરશે તો મહારાજને માઠું તો નહીં લાગે ને વીરા ભલે ભાઈ અરે મહારાજ આજ જો ખેડૂતભાઈ સત્ય વાત કરશે તો તમને દુઃખ તો નહીં લાગે અરે વરદાન આજ ખેડૂતભાઈને કહો કે જો આજે શાસનને સત્ય કહે તો એમને રાજ તરફથી નામ આપજો અને જુગદાર જૂઠું કહે તો ભોળાનાથના સંબંધે એમને સત્ય બનાવો ભાઈ. બોલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ કહો વીરા પ્રધાન આજ જો સાચી ને સત્ય વાત કરશો તો રાજમાંથી ઇનામ દેશું અને જો જૂઠું બોલો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકર અરે નહીં વીરા પ્રધાન આજે એક સત્ય કઢવા માટે અમને અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન ના આપો ભાઈ. એ ભાઈ હા ભાઈ એ વીરા તો ઠાકરના સોગન આપે છે ભાઈ. ઠાકરના હમ ખવાય નહીં ભલે સામું રજવાડું હોય મહારાજને જઈને સત્ય વાત કરી દેવી છે વીરા. ભલે ભાઈ પછી ભલે સંકટ જેલ પડે કે રાજ તરફથી ઇનામ મળે ભાઈ પણ મહારાજને જઈને સત્ય વાત કરી દે વીરા. અરે મહારાજના ચરણોમાં ખેડૂત ભાઈને નમન છે મહારાજ. કહો વીરા એવી તો કઈ વાત છે ભાઈ. અરે મહારાજ આપ તો અંધાતા છો પણ મહારાજ જો કદાચ ને નાના મુખે એક અમારી મોટી વાત થઈ જાય ને તો એક તમારી રેત ગણીને અમને માફ કરી દેજો મહારાજ. કારણ કે આવા રૂડા અમે ગાય મંડાણ માંડ્યા છે રૂડો વાવણીનો સમય છે તો અમે તો બે ભાઈ હરખે અમારી વાવણી કરવા જાય છે પણ આજે તમને જોઈને આવડું ભરીને ઉભા હતા એમનું કારણ તો એટલું છે મહારાજ કે આજ અમે નહીં પણ આપણા પ્રોકણગઢની રયત અરસ પરસ મહારાજ એવી વાતો થાય છે કે મહારાજ અજમલ પાપી પેટે વાંજિયા છે મહારાજ. જો વાંજિયાના સુકન લઈને વાવણી કરવા જાય ને તો કાલ હવારે અમારો એક વાવેલ કણ ના ઉગે મહારાજ એક વાવેલ કણ ના ઉગે. આ જેટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા મહારાજ. અરે વીરા એમને ને આપને કેવી વાત જૂઠશે ભાઈ. કારણ કે આજ એક નહીં ત્રણ ત્રણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી દંડન દીકરી મારા આંગણે રમે છે ભાઈ. સતા વાંજી અવતાર કઈ રીતે કેવો ભાઈ. જાણું છું મહારાજ જાણું છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આજ તમારા ખોડા ખૂંદે છે મહારાજ. પણ એ મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય જેને આજે પાંખો આવે ને કાલે સૌ સૌના સાસરે ઉડી જાય મહારાજ. જો તમારે એક બાડો બોબડો લૂલો લંગડો જો મહારાજ એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પોકણગઢની રયતને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે આપણા પ્રોકણગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારીને કરજો તમે વાત જરાક વિચારજો મહારાજ. અરે ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા. દીકરીએ રાજ કોઈને રહ્યા નથી ને મારા પનોને માટે હે ભાઈ. રાજ મારા મુખ જો હાથે વડા સુખ થતા હોય તો કાલ સવારમાં સુનાને ઉગતા સવડા સુકુન લઈ તમે તમારી વાવણી વાવા જાજો. રાજમાં આવી તમારું ઇનામ લઈ જાજો ભાઈ. ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ. એ ભાઈ હા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર સવડા સુકનિયા લેવા જાવું છે. જાવું છે સવડા સુકનિયા લઈને પછી હરખે વાવણી કરવા જાય. ભલે ભાઈ તો હાલ વીરા ઈ સવડા સુકનિયા લેવા જાય ભાઈ. એ વા સુકનિયા લેવાને આયલા રે ખેડૂત ભાઈ. સુકનિયા લેવાને આયલા રે કહો મહારાજ રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. બોલે મહારાજ એ યાદે પ્રધાન બોલાવે રાજમાત જાવજો એ આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે રાજમાત જાવજો રે.
યાદે વરદાન બોલાવે માતા આવ્યા રે. આવ્યા વીરા રાજાને રે દરબાર વરદાન બોલાવે વીરડવા આવ્યા રે. હે આજે પ્રધાન બોલાવે ગોરદેવ જાવજો એ આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. યાદે પરધન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર પરધન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજો બોલવાનું કોઈ કારણ? કામ તો મારા મહારાજને પડ્યા. અરે મહારાજ, પ્રેમ છે આપના ચરણોમાં જા ભદેવના. આજ મહારાજ મને અહીંયા બોલવાનું કોઈ કારણ? વધારે બોલદેવ આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થયા છે તો યમલાલ શ્રીફળ લઈ આપણે દેશને પરદેશ જવાનું છે ભદેવ. અરે મહારાજ, ક્યાં જવું ક્યાં ન જવું એનો મને શોખ કરજો મહારાજ. અરે હા ભદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ એક ભેગનું નહીં જતા ભદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ન જવાનું કોઈ કારણ? અરે હા ભદેવ, પિલખોડ કે પણ યાર એમની સાથે બોલા છે મોટી રસ્તો તમે કદાચ આપી ના લેતા. ભલે મહારાજ, પણ જ્યાં બેનબાના શ્રીફળ સ્વીકાર કરીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે. ભલે ભદેવ. આજ હરખે ઉમંગઈ ગોરદેવ હાલિયા રે. જાવું મારે દેશ ને પરદેશ. આજ હરખે ઉમંગઈ ગોરદેવ હાલિયા રે. જાવા દેશ ને પરદેશ ભલા કે ઉમંગઈ ગોરદેવ હાલિયા રે. साकेरे रे कटारी यंगे हमारे पीरा. साकेरे कटारी यंगे हमारे पीरा. हाथ में सिहोरी तलवार, हाथ में सिहोरी तलवार. केरे कटारी यंगे हमारे पीरा. साके कई नगरी नो हूँ तो राजवीरे. साके कई नगरी नो हूँ तो राजवीरे. किया हुई मेरा नाम, किया हुई मेरा नाम. कई नगरी नो हूँ तो राजवीरे. साज से पिघल नो हूँ राजवीरे. साज से पिघल नो हूँ राजवीरे.
पटियर हुई मेरा नाम पटियर हुई मेरा नाम गठरे पिंगल नो हूँ राजवीरे आज वेरी ना तो वंश वाड़ी दऊ दुश्मन नो वाड़ी दो डाट हेम हाथी घोड़ेला हाथ करू एम सिंह नो करू शिकार शाज प्रधानो विनानी सभा सुनी रे लागे शाज प्रधानो विनानी सभा सुनी रे लागे सुन राज ने दरबार सुना पटिया रोना राज प्रधानो विनानी सभा सुनी रे लागे आज सियाल बोले तो सिम गुजे हने गांडी गिरनो हवज ताल राखी जाई तो सासन गिर गुजे पर रणतणा मैदान ની જદાર રાજા પટશર નો એક પડકાર પડે તો મારા દુશ્મન તલ તલ ધ્રુજે શાજ રાજા બોલાવે બર્તન આવજે રે શાજ રાજા બોલાવે બર્તન આવજે રે સૌજે રાજ ને દરબાર જાવજે પટિયારો ને રાજ રાજા બોલાવે બર્તન આવજે રે अरे आओ प्रधान जी बाबू बोलावे बर्तन आवियो रे आयो राज ने दरबार आयो આપણે દરબાર બોલાવે બર્તન આવિયો રે આજે બર્તની આવીને મારા બાપુને अरे सबास प्रधान जी આજ બર્તની આવીને મારા બાપુને ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ अरे सही माताजी प्रधान जी सही જય माताजी માતાજી બાપુ अरे प्रधान जी હા બાપુજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એ જ છે એસ છે કે આજ મારા રાજની રયાત રૈયત એટલે કે ગઢ પિંગલના ધણી રાજા પટશરના રાજની રયાત રૈયત આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના સુણે રડી રહી છે બાપુ તમારા જેવો રાજા હોય મારા જેવો પ્રધાન હોય ને પ્રજાનું શું દુઃખ હોય બાપુ અરે સબાસ પ્રધાનજી સબાસ હર હંમેશને માટે તેમજ ચાલવું જોઈએ તો આવું ચાલશે દિવાળી સુધી અરે પ્રધાનજી હા બાપુજી આજ મારા ગઢના કાંગરે કાઢી તે કોયલ મીઠાન મધુર હુંકાર કરી રહી છે ઈ ઈંડા મૂકવાની થી